જે એકોટ સિરામિક આવેલું છે તેમજ આમ જો એકોટ સિરામિકની વાત કરવામાં આવે તો એમના 3 યુનિટ આવેલા છે. તેમજ આજે જે બ્લડ ડોનેશન કેમ્પનું જે વિશેષ આયોજન કરવામાં આવેલું છે તો નરભેરામભાઈના મિત્ર આપણી સાથે ઉપસ્થિત થયા છે. તો આજે પણ આ કેમ્પની અંદર હાજરી આપી છે તેમજ પોતે પણ ડોનેટ કરી ચૂક્યા છે. એમની અનુભૂતિ શું છે એ લેવાના પ્રયત્નો કરવા છે. નમસ્કાર. નમસ્કાર. મોરબી સિરામિક સિટી વર્લ્ડમાં ફેમસ છે. અહીંયા હજારો કામદારો આ ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરી રહ્યા છે અને અમારા વડીલ અને મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ નરભેરામભાઈએ આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એમની ફેક્ટરીમાં હળવદ રોડ ઉપર કરેલું છે. આ જગ્યાએ 2 બ્લડ બેન્કોએ આયોજનમાં આવેલી છે અને ખાસ કરીને આ રોડના બધા જ ઉદ્યોગકારોએ એમના ઓફિસના સ્ટાફ, તેમના મેનેજરો અને એમની ફેક્ટરીની અંદર કામ કરતા લેબરને આ બ્લડ ડોનેશન કેમ્પમાં અહીંયા બ્લડ ડોનેટ કરવા માટે મોકલ્યા છે. આજે આ બ્લડ ડોનેશન થકી 300થી વધુ બોટલ રક્ત એકત્રિત થવાનું છે અને મોરબી બ્લડ બેંકને, સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકને તો કામ આવવાનું જ છે, કારણ કે અત્યારે થેલેસેમિયાગ્રસ્ત લોકો વધારે હોય છે, કેન્સર પીડિત લોકો પણ વધારે હોય છે અને સિવિલ હોસ્પિટલમાં જ્યારે મહિલાઓ ડિલિવરી માટે આવતી હોય ત્યારે પણ તેમને બ્લડની જરૂરિયાત હોય. હું મોરબી સિરામિકના સર્વે ઉદ્યોગપતિઓ અને જિલ્લાના બીજા ઉદ્યોગોને કહેવા માંગુ છું કે આ પ્રમાણેના આપ દર વર્ષે દર 6 મહિને એકાદ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરો, જેથી માનવ જિંદગીને બચાવવા માટે આપણે મદદરૂપ થઈ શકીએ. ધન્યવાદ. ખૂબ સરસ એને વાત કરી કે મોરબીની અંદર આવેલા એકોટ સિરામિકની અંદર જો 300 બ્લડ ડોનેટ કરી શકતા હોય તો દરેક સિરામિક જ્યારે આવું વિચારે તો મોરબીની અંદર નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર આ એક પ્રેરણારૂપ ઉમદા કાર્ય આ એકોટ સિરામિક દ્વારા કરવામાં આવી રહ્યું છે.